સર્વોપરીના લાઈવ લેક્ચરમાં વનરાજ ગોસાઈ આપનું સ્વાગત કરું છું. આપણે ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રમાં પાઠ 8માં જે કૃષિ ઉત્પાદન વધારવાના ઉપાયો છે, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો છે, એમાં આપણે ટેકનોલોજીકલ સુધારાઓ, સંસ્થાકીય સુધારાઓની આપણે વાત કરેલી. હવે આપણે ટેકનોલોજીકલ સુધારાઓની વાત કરવાની છે. બરાબર. હું આશા રાખું છું કે તમારું દિવાળી વેકેશન, જો કે આમ તો જોઈએ તો વેકેશન જેવો જ માહોલ છે. બરાબર. વેકેશન જ છે છેલ્લા માર્ચ મહિનાથી, 18 માર્ચથી વેકેશન જેવું જ છે. પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારો અભ્યાસ ન બગડે. બરાબર. કારણ કે હવે આપણે બીજા ઉપર નહીં, આપણે સેલ્ફ મેડ બનવાનું છે. આપણું ધ્યાન આપણે ખુદને રાખવાનું છે. એટલે અભ્યાસ પ્રત્યે થોડીક કાળજી રાખજો, બેકાળજી ન રાખતા. સરકાર હજી કોર્સ 30% તો ઘટાડેલો જ છે, પણ હજી પેપર સ્ટાઇલમાં પણ થોડો ઘણો ફેરફાર કરવાના છે. પેપર સ્ટાઇલથી સરળ બનાવવાના છે. બરાબર. પરિપત્ર એનો આવી જ ગયો છે. ટૂંક સમયમાં SOP બહાર પાડશે, એટલે કે પેપર સ્ટાઇલ નવી શું છે. નવી પેપર સ્ટાઇલ જૂની પેપર સ્ટાઇલથી અલગ હશે અને સરળ હશે. તો તમને COVID-19નો લાભ મળે છે, પણ જોજો બેદરકાર ન રહેતા. આ લાભ લેવામાં ક્યારેક લાભ ચૂકાઈ જાય એવું થાય. બરાબર. એટલે લાભ લઈ લેજો, ફેલ ન થાય. હા, ઘણા વિદ્યાર્થી મિત્રો હજી મહેનત કરવાના મૂડમાં નથી, પણ ધ્યાન રાખજો, થોડી થોડી મહેનત શરૂ કરી દેજો અને ધારો તો સારામાં સારું રિઝલ્ટ આવી શકે એમ છે. નસીબદાર કહેવાય કે તમને વધુ મહેનત કરવાનો ટાઈમ મળ્યો છે. 21 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થશે, તો ઘણો સમય છે જો મહેનત કરવી હોય તો. બરાબર. હા, પોતાના પરિવારનું, મા બાપનું ગૌરવ વધારવું હોય તો એક સુવર્ણ તક છે તમારી પાસે. હવે જાજી વાત નહીં કરીએ, પણ જે આપણો ટેકનોલોજીકલ સુધારા જે ટોપિક છે એની શરૂઆત કરશું. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારી હાજરી પુરાવી નાખો 1 મિનિટની અંદર, ત્યાર પછી આપણે ભણાવવાનું શરૂ કરીએ. આજનો આપણો ટોપિક છે ટેકનોલોજીકલ સુધારા, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયમાં જે બીજો ટોપિક છે આપણો ટેકનોલોજીકલ સુધારા. આ ટેકનોલોજીકલ એટલે યાંત્રિક સુધારાઓ ક્યાં થઈ શકે, ખેતીમાં તમે ક્યાં ક્યાં યાંત્રિક સુધારાઓ કરી શકો. બરાબર. સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ ટેકનોલોજી કોને કહેવાય. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજી કોને કહેવાય? ટેકનોલોજી એટલે તો કે વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને માનવ ઉપયોગી વસ્તુઓ બનાવવી. બરાબર. તો એને ટેકનોલોજી કહેવાય. બરાબર. વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને માનવ ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરવું, એને ટેકનોલોજી કહેવાય. અને અત્યારનો યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે. અત્યારે કેટલી બધી વસ્તુઓ આવી ગઈ છે જે આપણું કામ સરળ બનાવી દે. એ પછી પંખો હોય, AC હોય, મોબાઈલ હોય, ફ્રીજ હોય, કાર હોય, બાઇક હોય, આ બધા વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે જ બનાવેલા સાધનો છે જે આપણું કામ સરળ બનાવે છે. તો એને ટેકનોલોજી કહેવાય. અને ટેકનોલોજીકલ સુધારા એટલે ખેતી જે જૂની પરંપરાગત રીતે થતી હતી એની જગ્યાએ ખેતીમાં એવા કયા કયા સાધનોનો ઉપયોગ થાય જે ખેતીને સરળ બનાવી દે, જે ખેતીમાં ઉત્પાદન વધારી દે, તો એને ટેકનોલોજીકલ સુધારા કહેવાય. બરાબર છે. સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ ને ઝડપી લાભ આપનારા છે. તેથી ખેતી વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્વ આપવામાં આવે છે. આ સુધારાઓ નીચે મુજબ છે. બરાબર. સુધારેલા બિયારણો પેલું છે આપણું. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો
જેને હાઇબ્રિડ સીડ્સ એટલે કે હાઇબ્રિડ બિયારણો છે કહેવામાં આવે છે. બરાબર, લેબોરેટરીની અંદર બીજને વિકસાવવામાં આવે. બરાબર, તમે જો કપાસના કેટલા બધા પ્રકારના સંકરિત બીજ આવે છે. અમુક કપાસ એવા હોય કે ઓછા પાણીમાં થઈ જાય અને ઓછું પાણી પાવું પડે. અમુક કપાસ એવા છે જેમાં ઈયળો લાગતી નથી. બરાબર, જેને બીટી કપાસ કહેવાય છે. બરાબર, તો બીજને આવી રીતે વિકસાવવામાં આવે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે, રોગોની સામનો કરી શકે છે, સફળ રીતે લડી શકે છે. તે પ્રકારના આવા બીજ હોય છે. ભારતમાં અન્ન ઉત્પાદન નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણોનો મોટો ભાગ ભજવે છે. બરાબર, હજી ખેડૂતો ક્યાંક ને ક્યાંક એવું કરે છે કે આ વર્ષે ઘઉં ઉગાડેલા હોય તો એ ઘઉંમાંથી થોડાક ઘઉં રાખી મૂકે અને આવતા વર્ષે એનો જ બીજ તરીકે ઉપયોગ કરે. આ વખતે મગફળી ઉગાડેલી હોય તો એ મગફળી રાખી મૂકે, આવતા વર્ષે એ જ મગફળીનો બીજ તરીકે ઉપયોગ કરે. પણ હકીકતે શું કરવું જોઈએ? બજારમાંથી સુધારેલા અને સંશોધિત બીજનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, જેનું વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હોય, જે બીજ છે એ વધુ લાભ આપનારા હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિની સ્થાને બીજ ક્રાંતિ સીડ્સ રેવોલ્યુશનના નામે પણ ઓળખવામાં આવે છે. 1951માં તો કે ભારત દેશ ઘઉંનું તો કે બહારથી ઘઉં આયાત કરવા પડતા. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણે એટલા ઘઉં ઉગાડી જ નહોતા શકતા કે દેશના લોકોને ટૂંકમાં ઘઉં પૂરા થાય, તો આપણે વિદેશથી ઘઉં મંગાવવા પડતા હતા. પણ આપણે ખેતીના વિકાસ દ્વારા અને ખાસ કરીને બીજને સંશોધિત કરીને, બીજમાં સંશોધન કરીને પાક વધાર્યો છે. આપણે અત્યારે વિચાર કરો, આપણી આટલી બધી વસ્તી વધી છે. 1951માં 36 કરોડની વસ્તી હતી, અત્યારે 135 કરોડ છે. પણ છતાંય હવે આપણે અનાજ બહારથી મંગાવવું પડતું નથી. હવે આપણે અનાજ એટલું ઉગાડી લઈએ છીએ અને એટલું બધું અનાજ ઉગાડી લઈએ છીએ કે આપણે બહાર વિદેશમાં અનાજ વેચીએ છીએ. બરાબર, તો આને તો કે કૃષિ ક્રાંતિ નથી કહેવામાં આવતું, આને બીજ ક્રાંતિ સીડ રેવોલ્યુશન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવે છે. આપણા દેશમાં તો કે ખેડૂતો અભણ હોય છે, એને બીજ વિશે સંશોધનની એવી ખબર ન પડતી હોય, તો રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ નામની સંસ્થા છે, એ અલગ અલગ પાકના બીજને વિકસાવે છે, એમાં સંશોધન કરે છે. પછી બીજી સંસ્થા છે રાષ્ટ્રીય બીજ નિગમ. વિદ્યાર્થી મિત્રો, તમને આવું પૂછી શકે પરીક્ષામાં કે કઈ સંસ્થાઓ છે એ બીજ સુધારણમાં કામ કરે છે. બરાબર, બીજ સુધારવાનું કામ કરે છે, સંશોધનનું કામ કરે છે. તો આ 3 સંસ્થા છે. બરાબર, કઈ કઈ? રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, બીજું છે રાષ્ટ્રીય બીજ નિગમ અને ત્રીજું છે કૃષિ વિશ્વવિદ્યાલય. બરાબર, જે સુધારેલા બિયારણો વિકસાવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય છે. પેલા કરતા ખેતીમાં વધુ ઉત્પાદન થાય છે. શું કામ? તો કે સુધારેલા બિયારણોના કારણે. પણ હજી બધા ખેડૂતો સુધારેલ બિયારણનો ઉપયોગ નથી કરતા. બરાબર, હું આશા રાખું છું કે વધુ ખેડૂતો સુધારેલા બિયારણો વાપરે અને વધુ પાક મેળવી શકે. બરાબર, ત્યાર પછી બીજું છે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતરનો વપરાશ. બરાબર, સુધારેલા બિયારણોના ઉપયોગની સાથે સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરના કરેલ પ્રયોગોથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. જે પાક માટે
જે તત્વોની જમીનમાં ખામી હોય તો જમીનમાં એ તત્વ નાખવામાં આવે તો એ પાકનો વિકાસ બમણો થઈ જાય. દાખલા તરીકે તમે મગફળી વાવી, બરાબર. હવે મગફળીને શું જોઈએ તો કે નાઇટ્રોજન, બરાબર. હવે તમે મગફળી વાવી, હવે એ જમીનનું તો કે સેમ્પલ લઈને એ માટીનું, તમારા ખેતરની માટીનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચેક કરાવવું છે તો ભાઈ તમારા જમીન ટૂંકમાં તમારા ખેતરની માટીમાં નાઇટ્રોજન છે કે નથી, તો કે નથી તો તમારે એ નાઇટ્રોજન ફોસ્ફેટ નામનું જે ખાતર આવે છે નાખવું જોઈએ, બરાબર. એટલે ખબર પડે, બરાબર, તો શું થાય, વધુ પાક મળે, મગફળી વધુ આવે, બરાબર. તો આ રીતે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો વિવેકપૂર્વક કરવાનો. એવું નહીં બાજુવાળાએ એક ક્યારામાં 1 કોથળી નાખી તો હું 1.5 કોથળી નાખું, એમ નહીં. બાજુવાળાએ એના ખેતરમાં 35 કોથળી રાસાયણિક ખાતર નાખી દીધું તો હું 40 કોથળી નાખી દઉં. આમાં હરીફાઈ ન હોય. પણ જમીનનું તો કે લેબોરેટરી ચેકઅપ કરાવવો છે, જેને ઇંગ્લિશમાં સોઇલ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સોઇલ ટેસ્ટિંગ. તમારા ખેતરની જમીનની તો કે લેબોરેટરી થવી જોઈએ. એમાં કયા તત્વો છે ને કયા નથી. હકીકતે જે તત્વો છે એનું જ તમે ખાતર નાખશો તો એ તત્વો જમીનમાં વધી જશે, ઉલટાનો પાક છે એ ઓછો થઈ જાય. તો જમીનમાં જે તત્વો ખૂટે છે એ જ રાસાયણિક ખાતરનું જમીનમાં છંટકાવ થવો જોઈએ, જેનાથી શું થશે? મબલક પાક થશે, બરાબર. જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જાહેર ક્ષેત્ર દ્વારા એટલે સરકારે રાસાયણિક ખાતરના કારખાના નાખ્યા છે. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની, બરાબર, નામની ખાતરની GNFC ભરૂચમાં આવેલી કંપની છે સરકારની GNFC. એ શું કરે છે? રાસાયણિક ખાતર બનાવે છે, બરાબર. આ સિવાય દરેક ગામડામાં સહકારી મંડળી છે, ખેડૂતોને સસ્તા ભાવે રાસાયણિક ખાતર પૂરું પાડે છે, બરાબર. તો રાસાયણિક ખાતરનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો પાકમાં વધારો થઈ શકે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડી ભાવે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે. જો ખાતર પૂરું ન પડે તો સરકાર છે વિદેશમાંથી પણ રાસાયણિક ખાતર મંગાવીને ખેડૂતોને વિતરણ કરે છે. પણ વિવેકપૂર્વક ઉપયોગ થવો જોઈએ. આંધળું કે ઉપયોગ નહીં, બાજુવાળાએ આટલું નાખ્યું હું નાખું, બરાબર. પણ વિવેકપૂર્વક ખાતર તમારી જમીનની લેબોરેટરી ટેસ્ટ એટલે કે સોઇલ ટેસ્ટિંગ થવું જોઈએ, બરાબર. ત્યાર પછી આપણો ત્રીજો મુદ્દો છે સિંચાઈની સગવડમાં વધારો. ભારતનું કૃષિ ક્ષેત્ર મોટાભાગે આકાશી ખેતી કરે છે, બરાબર. શું કરે છે? આકાશી ખેતી. એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ ઉપર નભે છે. મોસ્ટ ઓફ ખેડૂતો છે વરસાદની રાહ જોઈને બેઠા હોય છે. વરસાદ સારો થાય તો વાવણી થાય છે. ઘણીવાર વરસાદ ન થાય અથવા વધુ પડતો વરસાદ થાય તો વાવણી ફેલ થાય છે. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિયમિતતા અને અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદન ને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. આપણા દેશમાં નદીઓ ઘણી છે પણ બધી નદીઓ પર બંધ નથી બાંધેલા, બધી નદીઓમાંથી નહેરો નથી કાઢેલી, બરાબર. ગુજરાતમાં આપણે નર્મદા નદી ઉપર બંધ બાંધ્યો અને એનું પાણી છે છેક કચ્છ સુધી પહોંચ્યું છે, બરાબર. આમ કચ્છ સુધી પાણી પહોંચવાથી કચ્છ પણ હરિયાળું બની ગયું છે. આજે તમે કચ્છનું આદિપુર જુઓ, તમને લાગે જ નહીં કે આ રણ વિસ્તાર. કોના કારણે? તો કે નર્મદાનું પાણી ત્યાં સુધી પહોંચ્યું છે. એટલે જો ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તો ખેડૂતોની ગરીબીને દૂર કરી શકાય.
વિદ્યાર્થી મિત્રો, આપણે ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ. આપણે એમ કહી કે દેશનો વિકાસ કરવો છે તો દેશમાં ઉદ્યોગ ઝાઝા નાખો, પણ હું તો એમ કહું છું દેશનો વિકાસ કરવો હોય તો દેશમાં ખેતીને મહત્વ આપવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, ખેડૂતોને વીજળી, પાણી અને પૈસા આ 3 વસ્તુ જો પૂરી પાડવામાં આવે ને, બેંકો છે એ ખેડૂતોને લોન આપે, સરકાર વીજળી આપે અને પાણી પૂરું પાડે, નહેરો વાટે, તો ખેડૂત 12 માસ ખેતી કરી શકે અને તો આપણી ગરીબી ઝડપથી દૂર થઈ શકે. ભારત દેશ છે એ વિકસિત દેશ બની જાય ઝડપથી. હા, ભારત દેશને વિકસિત દેશ બનાવવો હોય તો ઉદ્યોગોને કારણે વિકસિત બનાવવો હશે તો હજી 30 વર્ષ વયા જશે. પણ જો ખેતીમાં 3 વસ્તુ પૂરી પાડવામાં આવે તો 10 વર્ષની અંદર દેશ વિકસિત થઈ શકે એમ છે. કારણ કે 70% માણસો ખેતી સાથે સંકળાયેલા છે. ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, આ બધા દેશો ખેતીને લીધે જ વિકસિત દેશ બન્યા છે. બરાબર. એટલે સિંચાઈની સગવડમાં વધારો કરવાની જરૂર છે. બરાબર. વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતમાં આયોજનમાં સ્વીકાર કરેલ છે. દેશમાં ઘણી બધી નદીઓના પાણીથી દરિયા ભેગા થઈ જાય છે, વેડફાઈ જાય છે પાણી. તો આવી નદીઓ પર બંધ બાંધીને આ પાણીને રોકીને જો એને ખેતીના ઉપયોગમાં લેવામાં આવે તો દેશનો વિકાસ ઝડપી બને. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અન્ય સવલતો વિકસાવવાની જવાબદારીની સોંપણી કરવામાં આવેલી છે. નાબાર્ડ છે એ ખેતી અને ગામડાના વિકાસ માટે RBI એ સ્થાપેલી બેંક છે. બરાબર. શું છે? RBI એ ખેતી અને ગામડાના વિકાસ માટે સ્થાપેલી બેંક એટલે નાબાર્ડ. નાબાર્ડનું કામ શું છે? અધૂરી રહેલી સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરવી. બરાબર. જેથી કરીને ખેડૂતોને વધુ ને વધુ પાણી મળી શકે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણો નવો ટોપિક છે યંત્રોનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ છે પરંપરાગત સાધનો કે યંત્રો. હજી જૂની પુરાણી સિસ્ટમથી ખેતી થાય છે. પંજાબ ને હરિયાણાને બાદ કરતા આખા દેશમાં હજી પણ ખેડૂતો તો કે બળદ વડે ખેતી કરે છે. પંજાબ, હરિયાણા એવા રાજ્યો છે જ્યાં ટ્રેક્ટર વડે ખેતી થાય છે. અને ટ્રેક્ટર છે એ ખેતીમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. માલની હેરફેર માટે, ખેતર ખેડવામાં, વાવણીમાં, ઘણી જગ્યાએ. પણ ઉપયોગ માત્ર ક્યાં? પંજાબ ને હરિયાણા 2 જગ્યાએ. બાકી દેશના અન્ય સ્થળોમાં તો કે ખેડૂતો ગરીબ છે, ટ્રેક્ટર વસાવી શકતા નથી. જોકે ઘણી બધી કંપનીઓ હવે મિની ટ્રેક્ટર પણ ચાલુ કર્યા છે. આજે બળદ હશે તો બળદને તમારે ખાવા દેવું પડશે. એ પછી તમે ખેતીના ઉપયોગમાં ન લ્યો તો એને ખાવા તો આપવું જ પડે. પણ ટ્રેક્ટર હોય તો ઉપયોગમાં લ્યો ત્યારે ડીઝલ નાખવું પડે, એ સિવાય નહીં. બીજું, ઝડપી ખેતી કરવી હોય તો ટ્રેક્ટર છે એ ઉપયોગી છે. આ સિવાય બીજા ઘણા બધા સાધનો, યંત્રો છે એ ઉપયોગી છે. બરાબર. ભારત દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર છે, ટ્રેલર છે, થ્રેશર છે, ઇલેક્ટ્રિક પંપ સેટ છે, ઓઇલ એન્જિનો છે, દવા છાંટવાના પંપ છે વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. આવા યંત્રોની મદદથી વર્ષમાં 1 થી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા વધી છે. પેલા ખેડૂતો બળદગાડું વાપરતા, પણ એની જગ્યાએ ટ્રેક્ટર વાપરી શકે. પેલા માલની હેરફેર માટે ગાડામાં, ઘરેથી વસ્તુ ગાડામાં લાવવામાં આવતી, ખેતરેથી ગાડામાં ઘરે વસ્તુ લાવવામાં આવતી. પણ હવે તો કે ટ્રેક્ટરનો ઉપયોગ થઈ શકે, ઝડપી હેરફેર થઈ શકે. બરાબર. આ સિવાય તો કે દાણા છૂટા પાડવા, મગફળી છે, બરાબર, છૂટી પાડવા, ઘઉં છૂટા પાડવા થ્રેશરનો ઉપયોગ થાય છે. એ સિવાય ઇલેક્ટ્રિક મોટર, જે પેલા ઓઇલ એન્જિનનો ઉપયોગ થતો એની જગ્યાએ
ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય છે. દવા છાંટવાના પંપ છે એ હવે બેટરી વાળા આવી ગયા છે. પહેલા તો દવા છાંટવાના પંપ ભારે આવતા અને સતત પંપ ચલાવવો પડતો, પણ હવે ઇલેક્ટ્રિક પંપ આવી ગયા છે, હળવા આવી ગયા છે. તો આ બધા સાધનોનો ઉપયોગ થાય તો ઝડપી ખેતી થાય ને ખેડૂત એકથી વધુ વર્ષની અંદર પાક લઈ શકે. બરાબર. ત્યાર પછીનો આપણો ટોપિક છે 5મો, જંતુનાશક દવાઓ. બરાબર. જંતુનાશક દવા. તૈયાર પાકને વિવિધ રોગ અને જંતુઓનો ભય હોય છે. બરાબર. પાક તૈયાર થાય એટલે ચકલા અને પક્ષીઓ પારેવાન, આ સિવાય તો કે બીજા ઈયળો જીવાતને એનો હુમલો થાય પાક ઉપર. તો આવા બધા જીવજંતુથી પાકને બચાવવા, પાકને રોગો સામે રક્ષણ મેળવવા માટે તો કે વિવિધ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ કેવી જીવાત છે એ પ્રમાણે એનો ઉપયોગ. દરેક ગામમાં એક કૃષિ સેવક હોય છે, જે સરકાર તરફથી ગ્રામ પંચાયતમાં એની નિમણૂક થાય. તો આ કૃષિ સેવકને પૂછવું જોઈએ કે ભાઈ અમારે ખેતરમાં આવી જીવાત આવી છે, આવી ઈયળો આવી, તો એને કેવી દવા છાંટવી. આ સિવાય તો કે એગ્રોની દુકાન હોય, એટલે કે દવાની દુકાન હોય, ત્યાં પણ એની માહિતી તમને મળી જાય, જેથી કરીને પાકને બચાવી શકાય. બરાબર. જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતા મળી જાય. જો તમે જીવાતથી પાકને બચાવો નહીં તો પાક તમારો નાશ પામે અથવા ઓછું ઉત્પાદન મળે. તો વધુ ઉત્પાદન માટે, પાકને રક્ષણ માટે તો કે જંતુનાશક દવાઓનો છંટકાવ જરૂરી છે. બરાબર. પછી 6થું છે ભૂમિ પરીક્ષણ. ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ જરૂરી છે. જે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં, જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે. બરાબર. જમીન, તમારી ખેતીની જમીન છે એની લેબોરેટરી ટેસ્ટ કરાવો. એમાં કયા તત્વો છે ને કયા નથી. જમીનમાં જે તત્વો ન હોય એ પાક ઉગાડાય નહીં. જમીનમાં નાઇટ્રોજન નથી તો તમે મગફળી ન વાવો, કપાસ વાવો. બરાબર. તો જોવું જોઈએ, જો જમીનમાં નાઇટ્રોજન ભરપૂર માત્રામાં હોય તો મગફળી વાવવી જોઈએ, તો ઉત્પાદન બમણું આવશે. બરાબર. હવે એ પ્રમાણે તો કે જમીનને ટેસ્ટ કરાવો, એમાં કયા તત્વો છે કયા નથી, કયા તત્વો ખૂટે છે, તો એવા રાસાયણિક ખાતરો એ પ્રમાણમાં નાખવા જોઈએ. બરાબર. ટૂંકમાં તો પાકને અનુકૂળ જમીન થઈ જાય, તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં પણ ઘણીવાર વિટામિનની ખામી ઊભી થાય. બરાબર. તમને ઘણીવાર આવી તકલીફ થઈ છે, મોઢામાં ચાંદા પડે. બરાબર. હવે મોઢામાં ચાંદા પડે એનું કારણ તો કે શરીરમાં વિટામિન બી કોમ્પ્લેક્સ ઓછું થઈ જાય. હવે શરીરમાં વિટામિન બી કોમ્પ્લેક્સ ઓછું થાય તો શું થાય? મોઢામાં ચાંદા પડે. તમે ડોક્ટર પાસે જાશો તો ડોક્ટર તમને દવા લખી દેશે, એમ કે આ દવા મેડિકલમાંથી લઈ લ્યો, સવાર બપોર સાંજે એક ટીકડી ખાજો. તો આ ટીકડી બીજા શેની ન હોય, એ વિટામિનની જ હોય. કેની? તો કે બી કોમ્પ્લેક્સ. બી કોમ્પ્લેક્સનું બીજું નામ છે ફોલિક એસિડ. બરાબર. તો એની દવા તમને લખી દે. હવે એ દવા તમે ખાઓ, તમારા શરીરમાં વિટામિન બી કોમ્પ્લેક્સ આવી ગયું એટલે તરત મોઢામાં ચાંદા પડ્યા હશે એ મટી જશે. સેમ વસ્તુ છે, જેમ શરીરમાં વિટામિન્સ પ્રોટીન્સ ઘટતા હોય એમ જમીનમાં પણ પોષક તત્વો ઘટતા હોય. જે તત્વો ઘટતા હોય એનું જ રાસાયણિક ખાતર નાખવું જોઈએ, જેથી કરીને જમીન ફળદ્રુપ બને અને વધુ પાક લઈ શકાય છે. બરાબર. ત્યાર પછી તો કે અન્ય ઉપાયો છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા, ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતની કાર્ય પ્રણાલીમાં ફેરફાર થાય છે. આપણા દેશમાં ખેત ઉત્પાદન ઓછું છે એનું એક કારણ અશિક્ષિત ખેડૂતો છે.
જો શિક્ષિત હશે તો એને દેશ દુનિયાની નવા સંશોધનો થાય, નવા બિયારણો બજારમાં આવે તો બધી ખબર પડતી હશે, બરાબર. તો એ દુનિયા સાથે ટચમાં રહીને ઘણું બધું જાણી શકે ને એનો ખેતીમાં ઉપયોગ કરી શકે. આ સિવાય તો કે ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજ બાબતમાં તેમને જાગૃત કરી માત્ર પ્રારબ્ધવાદના સહારે બેસી ન રહેતા તે બાબત તેને સમજૂતી આપી શકાય છે. પ્રારબ્ધવાદના સહારે હજી ગામડામાં એવું એમ કે ભાગમાં લખ્યું છે તો મળશે, ભાગમાં લખ્યું છે તો વરસાદ સારો થશે, ભાગમાં લખ્યું છે તો પાક સારો થશે. બધું ભાગમાં લખ્યું ન હોય. અમુક વસ્તુમાં આપણે મહેનત કરવી પડે, તો ખેતીમાં મહેનત કરવી પડે, બુદ્ધિથી ખેતી કરવી પડે તો તમે વધુ પાક લઈ શકો, વધુ પૈસા કમાઈ શકો. પણ આ વસ્તુ એને સમજાવવી પડે. હા, પ્રારબ્ધવાદ એટલે નસીબના સહારે ખેડૂતો બેસી રહે છે, તો એ બેસી ન રહે એનું ધ્યાન રાખવું છે. કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાય ખેત ઉત્પાદકતા વધારવા ઉપયોગી સાબિત થાય છે. દરેક જિલ્લામાં કૃષિ મેળો થતો હોય છે અને કૃષિ મેળામાં એવી નવી સંશોધિત કૃષિની વસ્તુઓ હોય છે કે જે તમારું કામ સરળ બનાવે, બરાબર. હા, તમે જુઓ કૃષિ મેળામાં સાયકલથી ચાલતો પંપ હોય છે, દવા છાંટવાનું, આવું બધું ઘણું બધું હોય છે. પણ તમે જો એ મેળામાં જાઓ તો ખ્યાલ આવે. અને એના માટે તો કે આવું ઇન્ટરનેટમાં છાપવામાં આવતું હોય, પણ ખેડૂત ભણેલો હોય તો આવી માહિતી મળે ને તો જઈ શકે. આ ઉપરાંત ખેડૂતોને એ ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા બચ્ચા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે, જે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બને. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બનશે. ગામડામાં એવા ઉદ્યોગો નખાવા જોઈએ જે ખેતીને ઉપયોગી હોય. જેમ કે ગામડામાં જીન નખાય, કપાસનું જીન, તો ગામડાના ખેડૂતોને કપાસના સારા ભાવ ગામડામાં મળી રહે, બરાબર. એટલે ખેતીને ઉપયોગી આવા ઉદ્યોગો ગામડામાં શરૂ થાય તો ખેડૂતોને ખેતી કરવાનો ઉત્સાહ જાગે, બરાબર છે. આપણે આ બધા જે ટોપિક છે એની ચર્ચા કરી છે, જોઈ લ્યો બરાબર, પછી આપણે ચલાવીએ. વિદ્યાર્થી મિત્રો, ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનિકલ સુધારાઓ આપણે આજ જોયા, બરાબર છે. અન્ય ઉપાયો જોયા. હવે આપણે આ પાઠમાં એક છેલ્લો ટોપિક બાકી છે, આધુનિક ખેતી, જે નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું, બરાબર. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે અભ્યાસમાં ધ્યાન રાખજો. અભ્યાસ મોસ્ટ ઓફ ઓનલાઈન જ ચાલે છે. સરકાર ક્યારે આ બધું ખોલે નક્કી નથી, એટલે એવી આશામાં ન બેસતા કે ખુલે પછી મહેનત કરશું. મહેનત કરવાનું શરૂ જ કરી દેશું, બરાબર. જેટલું કામ કરશો એટલું કામ ઓછું થશે, અને જેટલું ભેગું કરશો ને પછી ભેગું નહીં થાય. શું કીધું મેં? જેટલું ભેગું કરશો કામ, પછી એકારે એટલું કામ કરી નહીં શકો તમે. એટલે જેટલું બને એટલું ઓછું કરવાનું, જેટલું પાકું થતું હોય એ કરતું જવાનું, બરાબર. થોડું તો કારણ કે જેમ કરશો ને એમ ઓછું થશે તો એટલું બર્ડન, એટલો ભાર ઓછો લાગશે, બરાબર. અને આ કોરોના મહામારીમાં પેપર સ્ટાઇલની બધું સરળ બનાવ્યું છે તો લાભ લઈ લેવાનો છે. એવું ન થાય કે ભાઈ ફેલ થાય, બરાબર. એટલે પછી એકારે ભેગું નહીં થાય, બધું ટેન્શન આવે. એના કરતાં થોડું ટેન્શન લેવું સારું. આશા રાખું છું કે આ શિખામણ તમે લેશો અને મહેનત કરશો. નમસ્કાર.